નમસ્કાર દોસ્તો, નિર્મા સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની લાંબી સડક અને ગોળ પૈડા. કથા તો બહુ જૂની છે, કારણ કે એમટીએસ એવી બસ સેવા હતી કે એ સેવાની ઉમદા આઉટપુટને કારણે દિલ્હી અને દેશના બીજા રાજ્યોમાંથી લોકો બસ સેવાનું સંચાલન જોવા માટે આવતા હતા કે આટલી સફળતાપૂર્વક આટલી સરસ બસ સેવા કઈ રીતે ચાલે છે. આ બસ સેવાને કેવા કેવા ફંડાસથી મરણતોલ ફટકા મારવામાં આવ્યા, કઈ રીતે એને પતાવી દેવામાં આવી, આ પાછળનો આશય શું હતો, કયા આશયથી આ રમતો કરવામાં આવી. ખોટની વાત કરતા હો તો તમારું બીઆરટીએસ બી અત્યારે 500 કરોડની ખોટમાં ચાલી રહ્યું છે, 250 કરોડની આવકની સામે. તો ખોટ એક સેવાની સંસ્થા છે, પ્રજાને બસ સેવા પૂરી પાડવાની હતી, ખોટનો કોઈ સવાલ જ નહોતો. અને ખોટ ઊભી શેનાથી થઈ? એશિયાની નંબર 1 બસ સેવામાં ખોટ કેવી રીતે ઊભી થઈ? શું કારણો હતા? કઈ રીતે આ બધું બન્યું? આવો આ જાણવાનો પ્રયાસ કરીએ. એએમટીએસની સેવા એ એશિયાની અંદર નંબર 1 પર હતી. એએમટીએસને એશિયામાંથી 1 નંબર માટે મેડલ પણ મળેલા છે, ઇનામો પણ મળેલા છે. આ સંસ્થાની દુર્દશા કરવા માટે અધિકારીઓ અને તે સમયના રાજકારણીઓ જવાબદાર છે કે જેમણે સંસ્થાને હાથે રહીને પૂર્વ પ્લાનથી ડૂબાડવાના પ્લાન કર્યા. એએમટીએસનું હાર્ટ સમૂહ વર્કશોપ કે જેને ગાડીઓ રિપેર ન થાય, રોડ પર ફરે નહીં અને પબ્લિક તાહીમાબ થાય તે માટે વર્કશોપની ગાડીઓ રોડ પર ના નીકળે એના માટે વર્કશોપને ગાડી રિપેર કરવા માટે સામાન નહીં લાવી અને ઓછા પ્રમાણમાં લાવી અને ગાડીઓ ઓછી કરવાના પ્લાન કર્યા. એના પછી એની અવેજીમાં પ્રાઇવેટ ગાડીઓનું કવરિંગ કરવાનું ચાલુ કર્યું. હાલની કન્ડિશનમાં પણ પ્રાઇવેટ ગાડીઓના કોન્ટ્રાક્ટ ચાલે છે. એના નીતિ નિયમ પ્રમાણે એમની પેનલ્ટીઓ કરવામાં આવે છે, પરંતુ એમની જે પેનલ્ટીઓ છે એની અંદરથી 50% કરતાં વધારે પેનલ્ટી સંસ્થાના અધિકારીઓ દ્વારા માફ કરવામાં આવે છે, જે એક સંસ્થાને નીચે અથવા ખોટમાં લઈ જવાનો પૂર્વ પ્લાન છે અને જેનાથી સંસ્થા નુકસાનમાં જાય છે. જો અધિકારીઓ દ્વારા પ્રાઇવેટને નીતિ નિયમ પ્રમાણેની પેનલ્ટીઓ કરવામાં આવે તો સંસ્થાને આટલું મોટું નુકસાન થાય નહીં અને સંસ્થાની તેમજ પબ્લિકની દુર્દશા થાય નહીં. સૌ પ્રથમ એએમટીએસની બસો રાત્રિના 12 વાગ્યા સુધી પણ પબ્લિકને મળતી હતી અને એને ભરોસો હતો કે એમટીએસની બસ આવશે. એ પ્રમાણેના સમયસર અનુસાર બસો ચાલતી હતી. હાલની કન્ડિશનમાં કોન્ટ્રાક્ટની બસો બેફામ ચાલે છે. આપસી જોઈ શકો છો, નુકસાન કરે છે, રસ્તા ઉપર પણ અકસ્માતો કરે છે, પબ્લિકને બેસવા માટે બસ સ્ટેન્ડ પર ગાડી ઊભી થતી નથી, પેસેન્જરો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, બેફામ જુબાન કરવામાં આવે છે, મન ભાવે તે પ્રમાણે વર્તન કરવામાં આવે છે અને નહીં બોલવાના શબ્દ પ્રજાને સાંભળવા પડે છે. અત્યારની કન્ડિશન તમે જોઈ શકો છો કે જે બસો છે એમના ડ્રાઈવરોની બેફામ નીતિ એટલી ખરાબ છે કે ઓવરટેકની દૃષ્ટિની અંદર પણ તમે ઘણા અકસ્માતો જોયા છે કે રોડ પરના માણસને કચડીને પણ માણસો જતા રહ્યા છે. એવા પ્લાન પણ આપણે રોડ પર જોયા છે અને એના માટે મુખ્યને જવાબદાર જે છે એ કોન્ટ્રાક્ટર છે. કોન્ટ્રાક્ટર પોતે અને અધિકારીઓ પોતે આ ડ્રાઈવરો ઉપર કે જેઓ વ્હીકલ ચલાવે છે તેમના ઉપર કંટ્રોલ કરી શકતા નથી, કેમ કે તેમને બીક છે કે ડ્રાઈવર મૂકીને જતો રહેશે તો. અને ડ્રાઈવરોની પણ એ પરિસ્થિતિ છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે કે જે 15,000થી 20,000 12 કલાકની અંદર ડ્રાઇવિંગ કરે છે. એ દરમિયાન થાકી ગયેલો હોય તો એનાથી પણ ડ્રાઈવરથી કંટ્રોલમાં ગાડી ચાલે નહીં. તો સંસ્થા દ્વારા તેના નીતિ નિયમ પ્રમાણે આમને 8 કલાકથી વધારે ગાડી ચલાવવાનો મોકો આપવો જોઈએ નહીં. જે લેબર લો છે એ પ્રમાણે પણ એમને ચાલવું જોઈએ અને શ્રમ વિભાગે પણ આ વસ્તુ માટે ધ્યાન રાખવું જોઈએ. આ કન્ડિશનની અંદર 2000 પછી કોઈ પણ ભરતી કરવામાં આવેલ નથી એક પણ કર્મચારીની. જે કર્મચારીઓ નિવૃત્ત થતા ગયા તેની જગ્યાએ કોઈ પણ ભરતી કરવામાં આવેલ નથી અને ખાતાઓ પણ બંધ કરી અને કર્મચારીઓને બીજે ટ્રાન્સફર કરતા રહ્યા. હાલની કન્ડિશન એટલી ખરાબ છે કે જે ડ્રાઈવર કંડક્ટર હતા તેમને કોર્પોરેશનમાં, કંડક્ટરોના અમુક ક્લાર્કમાં, વર્કશોપને બીજી જગ્યાએ,
આ પ્રમાણે દરેક કર્મચારી અલગ અલગ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે. તેમ છતાં જે પણ કર્મચારી જ્યાં મૂક્યો છે તેની પાસેથી આજના જેના એના કામના લોડ કરતાં ડબલ ત્રિબલ ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે કામ પણ એ કરી શકતો નથી અને માનસિક ત્રાસ અનુભવે છે, જેના કારણે અમુક કર્મચારીઓ એટેકનો પણ ભોગ બન્યા છે અને દવાખાનામાં દાખલ પણ થયા છે, અમુક મૃત્યુ પણ પામ્યા છે. માનસિક ત્રાસ એટલો વધી ગયો છે કે કર્મચારી પોતે રાજીનામું આપીને જવા તૈયાર થઈ જાય છે. જો અધિકારી પોતે પોતાની જવાબદારી ન સમજે અને કર્મચારીને આટલો ત્રાસ આપે તો આ ન્યાય ક્યાં સુધી રહેશે અને ક્યાં સુધી એને સ્વીકારવો? પબ્લિકને કઈ રીતે રાહત આપવી એના માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટ સર્વિસના વહીવટદાર કે અધિકારીઓ કોઈ પણ રસ દાખવતા નથી. દરેકને પોતાની મનસુપી ચલાવવામાં રસ છે. એટલે આપ શ્રી પણ સમજી શકો છો કે એમટીએસને ખાડામાં લઈ જનાર અત્યારે પણ હાલની તારીખમાં પણ સંસ્થાના અધિકારીઓ હાજર છે અને એ પણ અત્યારે પણ એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે સંસ્થામાં કઈ રીતે ખોટમાં લઈ જવી. તમે એક વસ્તુ વિચારી શકશો કે સંસ્થામાં પહેલાં બસોની અંદર એડવર્ટાઇઝ રૂટ બોર્ડ અને ટીવી એ બધું લગાવવામાં આવ્યું હતું, પણ અત્યારે એ બધું ફ્લોપ ગયું. એના પછી ઇલેક્ટ્રિક રૂટ બોર્ડ માટે કમ્પલસરી હતું. આજની કન્ડિશનમાં ઇલેક્ટ્રિક રૂટ બોર્ડ પ્રાઇવેટની બસોમાં પણ ચાલુ નથી, જેના માટે પેનલ્ટીઓ નક્કી કરવામાંથી જે પેનલ્ટીઓ અત્યારે વસૂલ કરવામાં આવે છે કે કેમ એ સંસ્થા પાસેથી આપશ્રીએ માહિતી લેવા જેવી છે. અને સંસ્થાની અંદર હાલના કેટલું નુકસાન ચાલુ રહ્યું છે, શું પરિસ્થિતિ, તેનાથી આપશ્રીએ વાકેફ થવાની જરૂર છે. લાંબી સડક ને ગોળ પેડામાં આ હતી કેમ વખણાતી હતી એની વાત. આગળ વાત કરીએ, મળીએ ડ્રાઈવર અને કંટ્રોલરને, કંડક્ટરોને કે કાળુપુરના સ્ટેશને રાત્રે 1:30 વાગે ઉતરે કે 2 વાગે ઉતરે પેસેન્જર અને કાળુપુરના ટર્મિનસ પર જાય તો એને વેજલપુર જવાની બસ મળે જ. આખી રાત બસ સેવા ચાલુ રહેતી હતી, 2 પેસેન્જરને લઈને પણ ફરતી હતી. એ સુવિધાઓ હવે નથી રહી, કારણ કે ખાનગી ઓપરેટરને તો બસ ખાલી ફરે તો પોસાય જ નહીં, નફો નહીં તો સેવા નહીં. આવો આ રિટાયર્ડ સ્ટાફને જ પૂછીએ કે કેવી સુવિધાઓ હતી. પહેલાં જે એમટીએસમાં હું જ્યારે ભરતી થયો ત્યારે બસો ખાલી એમટીએસ જ ચાલતી હતી. ન કોઈની પાસે સાયકલ હતી કે ન કોઈની પાસે મોટરસાયકલ વગેરે વગેરે. પણ જેમ જેમ સમય થયો એમ બસોની ડિમાન્ડ વધતી ગઈ અને અમે જ્યારે એક સવારે બદલી મળે તો ઠીક છે, પછી બપોરે મળે ઠીક છે, નાઇટમાં બી જઈએ અને નાઇટમાં બી બદલી મળતી હતી. પણ અમે સાહેબો એવા કડક હતા એ જમાનામાં કે અમે બસ લઈને નીકળીએ એટલે અમારે યુનિફોર્મ પાકો પહેરવાનો, ટોપીનો જમાનો હતો, બેજ બિલ્લા લગાવવાના વગેરે વગેરે, અને એડ્યુકેટ થઈને બસની સેવા આપીએ અમે. અને જ્યારે નાઇટમાં અમે નોકરી કરીએ તો સાહેબ કે ભાઈ ચાલો કાલુપુરમાં અંદર સ્ટેશનમાં જાઓ, ત્યાંથી ગાડી ભરીને પછી લાલ દરવાજા ખાલી કરીએ. પછી લાલ દરવાજાથી કોઈ નાટક ચાલતું હોય તો નાટકના જે દર્શકો નીકળે એમને રાતે લઈને નીકળીને પછી ત્યાં મૂકીને પછી કાલુપુર આવીને કાલુપુરથી પછી જમાલપુર નાઇટમાં જઈએ. સવારે 3:45 અમારી બસ નીકળે સ્ટાફ લેવા માટે, અને અમે અમારો જમાલપુર મેન ડેપો હતો તો ત્યાં અમે બસ સવારે પહેલાં અમારા જે કંડક્ટર હોય એ અમને ઉઠાડે અને અમે 3:45 4 વાગ્યાની આજુબાજુ નીકળી જઈએ અને સ્ટાફને લઈને આવીએ અને પેસેન્જર બી લઈને આવીએ. અને ત્યાં પછી અમારો સ્ટાફ ત્યાં નીકળે પહેલી સવારે 5:05 ગાડીની હાજરી હોય અને 5:15 તો બસો અમદાવાદ ધમધમાટ ચાલતી હોય. અત્યારે તો ખાનગી બસોમાં એવું છે કે પહેલાં તો ડિસિપ્લિન જેવું કંઈ છે નહીં, અને બસમાં જો અમારે કદાચ ચડવું હોય તો હાથ લાંબો કરીએ તો ડ્રાઈવર એક બસ ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, કોઈ ઊભું રાખતું નથી. આના માટે મેં 2 વાર તો કાલુપુરમાં ફરિયાદ બી કરી. ફરિયાદના કારણે એ લોકો કે સાહેબ હવે તમે નંબર લીધો નથી, આમ છે તેમ છે, એટલે સરખો કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે હું સ્ટાફમાં હતો તો મારી હાલત છે તો પબ્લિકની હાલત તો મારા આગળ કંઈ કહેવું નથી. પણ તમે જોઈ શકો છો કે અત્યારે જે બસો ચાલે છે પ્રાઇવેટ, જે ખાનગીકરણ છે એને કોઈ જવાબદારીનો અહેસાસ નથી. બીજું, જો તમે કદાચ ઓફિસર હતા ત્યારે અમને ફરિયાદ આવો તો અમે એ બસને ઊભી રાખીને
સ્ટાફવાળાને મોકલીએ, પટાવાળાને એના અંદર બોલાવતા હતા. અમે એના ભાઈ કે જો ભાઈ ફરી તું આવું કરે તો તને સસ્પેન્ડ કરવામાં આવશે વગેરે વગેરે એમ કે અમે જવા દેતા. પણ બસની મુસાફરી સેવા એ લોકોની સારી હતી. હવે અત્યારે તો તમારે કંઈ કહેવા જેવું જ નથી. નફો કે નુકસાન પ્રાઇવેટ ખાનગીકરણમાં કેવું હોય છે કે તમારે સવારે બસ નીકળી ગઈ એટલે એનો તો દિવસ ચાલુ થઈ ગયો. ડ્રાઈવર કંડક્ટર ખાલી પગારથી મતલબ, પેસેન્જરની કોઈ તકલીફ નહીં. આપણે લાલ દરવાજાથી મને ખ્યાલ છે કે હું 113 બેઠો હતો તો ગાડી ભરાઈ ગઈ. તો એણે સ્ટેન્ડ પર જો પેસેન્જર ઉતારવાના હતા એ બી ઉતારવાના સ્ટેન્ડ વગેરે એવો ગાડી આગળ પાછળ ઉતારી દે. અને કંડક્ટર મોબાઈલમાં મસ્ત હોય. અને મોબાઈલના કારણે તમે વિચાર કરો કે અત્યારે મોબાઈલ ચાલે છે પણ કંડક્ટરને એવું ખ્યાલ નહીં કે આ સ્ટેન્ડ ગયું આ તે એ એને કોઈ જવાબદારી હોતી નથી. અમારા તો વખતે એવું હતું કે અમે જો સ્ટેન્ડમાં અમને હમદર્દી હતી ને અમે બસ ઊભી કરીએ 9:40 મારી 122 નોકરી હતી તો 9:40ના ફેરામાં હું ગાડી એટલી પેક હતી, બાળકોની એક્ઝામ હોય વગેરે વગેરે, પણ હું સ્ટેન્ડ કોઈ છોડતો નહોતો. સ્ટેન્ડ ના છોડવા કારણે તો મારા ઝઘડા બી થતા હતા કે નીચે ટાયરમાં જો કાલુપુર ટર્ન મારું તો ટાયર નીચે ઘસાઈ જાય. એમાં મારી 2 વાર ફરિયાદ થયેલી છે ટાયરમાં કટ વાગી એટલા માટે. સત્ય ઘટના. પગાર પ્રમાણે કામ થતું હતું અને પગાર બી તગડો મળતો હતો. અત્યારે નવી વાત કરું તો આ 2025માં મોદી સાહેબે જે અત્યારે વહીવટ બહાર કાઢ્યો છે મોદી સાહેબે કે ભાઈ સિનિયર સિટીઝનને લેવા, એમને કંઈક ડિસ્કાઉન્ટ આપવું 40% જે વગેરે વગેરે. તો અમે બસમાં ઊભા રહીએ સ્ટેન્ડે તો અમને એક બસવાળો બી ના લે, બીજો બી ના લે. જ્યારે સ્ટાફવાળાની આવી હાલત છે તો પબ્લિકને તો બહુ તકલીફ પડે છે. માનો કે હું 128માં મારી નોકરી હતી તો મણિનગરથી સવારે 7 ને 10 ફેરો હોય ત્યારે વિમલ મિલ ચાલુ હતી, મિલો બી ઘણી ચાલુ હતી. એ લોકોના ઈરાકભાઈ મનુભાઈ હમણાં લઈ લેશે એવો વિશ્વાસ હતો એટલે અમે કોઈ સ્ટેન્ડ છોડતા નહોતા. હમદર્દી અને કાયદેસર આપણે ઓફિસરોની ધાક ધમકી કે ભાઈ કંઈક ફરિયાદ થશે તો અમે ઘરે બેસી જઈશું વગેરે વગેરે એવી ધમકી હતી એ વખતે અને અમે કામ કરતા હતા. અત્યારે એવું કશું રહ્યું નથી. દર સોમવારે મારું ઓફ હતી તો સોમવારે મારી ગાડી બંધ કરાવું. અઠવાડિયામાં એક સોમવારે બીજો સોમવારે હું ગાડી બંધ કરાવું અને એ ગાડીને હું મારે જાતે જઉં, વર્કશોપમાં જઉં, એમને વાત કરું ભાઈ ટાયરમાં તકલીફ છે, જોઈન્ટમાં છે વગેરે વગેરે. તો એમ કે એ સાહેબો દિલથી કામ કરતા હતા અને સવારે પછી મંગળવારે સવારે અમારી ગાડીમાં કોઈ ફરિયાદ ના હોય. ખાનગીકરણમાં તો કેવું છે કે તમારો દિવસ ભરી ગયો. જો મારું તો એ જ કહેવું છે એક રિટાયરમેન્ટ તરીકે કે અત્યારે જો ઓફિસરો અમારા જો તરત તકેદારી લે કે જો બસ અત્યારે તમે નવી બસો ચાલુ કરી છે, નવી હમણાં 2-3 બસો ગામડાની ચાલુ કરી, પણ બસ જ્યાંથી ઉપડે છે ત્યાંથી ડ્રાઈવર કંડક્ટર ગાડી ઊભી રાખે છે. પછી તમે આગળ બસ સ્ટેન્ડે શું થાય છે એ કોઈને ખબર છે નહીં. ગાડીને હાથ લાંબો કરો, ડ્રાઈવર જોતો નથી, કંડક્ટર મોબાઈલ ઊંચો આપતો નથી, પબ્લિક બૂમો પાડે છે, ઘણી ફરિયાદ થાય છે, એનો કોઈ નિરાવરણ થતું નથી. આના હિસાબે અમારા જે ઓફિસરો છે અધિકારી એના ઉપર કંઈક સંયમ રાખે, કાબૂ રાખે, યા એના એજન્ટને કંઈ વાત કરે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ પ્રતિનિધિવાળાને કંઈક દબાણ કરે તો એનું નિરાકરણ થાય. બાકી તો બધું સમજ્યા હોય. નફો નહીં સેવા નહીં, એમને તો દિવસ ભરાઈ જાય અને કામ ચાલુ થાય ને કોન્ટ્રાક્ટવાળાનું કામ ચાલુ રહે, ઉપરથી નીચે સુધી બધું આ રીતે જ ચાલે છે. અને હવે આ બાબતે સાથે સંકળાયેલા તજજ્ઞ અને અભ્યાસુ એવા વ્યક્તિઓને આપણે પૂછીએ જે એમટીએસમાં એક સારા હોદ્દા પર રહી ચૂક્યા હોય અને યુનિયન સાથે પણ જોડાયેલા હતા. તો એમને પૂછીએ કે ખાનગીકરણ બાજુ ધક્કો મારવા માટે આજે પ્રાઇવેટ બસો આવી ગઈ એ બધાના માટે કઈ પ્રકારની રમત અમ્યુટ્રાન્સની માલિકીની બસોની સાથે કરવામાં આવી, કેવી રીતે એને ઘટાડવામાં આવી, કેવી રીતે ખાનગી બસોને વધારવામાં આવી, એ બાબતે નિવૃત્ત અધિકારીને જ પૂછીએ આપણે. 1947થી એએમટીએસની શરૂઆત થઈ. એ પહેલાં એબીસી, મુનશી અને મોરિસ એ 3 ખાનગી કંપનીઓના માલિકો રાજ કરતા હતા. પ્રજા એનાથી કંટાળી ગયેલી એટલે મ્યુનિસિપલ બ્યુરો કોર્પોરેશને નહોતું એ વખતે, મ્યુનિસિપલ બ્યુરો હતું એ વખતે એએમટીએસની શરૂઆત કરી. એ 29 રૂટો શરૂઆતથી કર્યા અને ત્યાર પછી ઉત્તરોત્તર એમાં સુધારા થતા રહ્યા. 1960 સુધી એએમટીએસ નહીં નફો નહીં નુકસાન સુધી ચાલી. 1961થી એને ખોટમાં જવાનું શરૂ થયું.
ખોટમાં જવાના ઘણા કારણો છે. શરૂઆતથી દેશમાં ઉત્તમ પ્રકારની સેવા ગણાતી દેશમાંથી આ સેવા જોવા માટે બહારના માણસો આવતા, પરંતુ આ સેવાને કોઈની નજર લાગી ગઈ હોવાથી ત્યારથી 1960 પછી ખોટ કરતી શરૂ થઈ ગઈ. ખાદ્ય નિવારવા માટે તમામ મેનેજરોએ પગલાં ભર્યા છે, છતાં તંત્ર ભાગી પડ્યું છે. અત્યારે BRTSથી સાથે સાથે AMTS ચાલે છે. BRTSનો જે ખર્ચ થયો છે તે ખર્ચ કરતાં AMTSને 50% આર્થિક મદદ કરી હોત તો આજે AMTS જીવિત હોત. કે બસોની સેવા ક્ષમતા કરતાં તદ્દન ઓછી થઈ ગઈ હોવા છતાંય વધુ નિભાવ ખર્ચ વેઠીને ચાલુ રાખી. આપણે એમાં વિસ્તૃત કહું તો જે બસો જૂની થઈ ગઈ હતી, જે 5 વર્ષ કે 7 વર્ષ પછી જેને કાઢી નાખવી પડે એવી બસો ચાલુ રાખી, એમાં નિભાવ ખર્ચ બહુ વધુ આવતો, ખર્ચ અવારનવાર ફેલ પડે, નિભાવ ખર્ચ થાય, એમાંથી બવડો એક તો ખર્ચ તો થાય પણ ટ્રીપો પણ ના થાય. એટલે આ બસો આવી બધી મોંઘી પડી. લગભગ મને એવું ખ્યાલ છે ત્યાં સુધી 200 જેટલી બસો એવી હતી કે જેને બદલવી પડે. સંસ્થા પાસે મોટી અને વધુ પ્રવાસી લઈ શકાય તેવી બસોની અછત હતી. જાહેર હિતમાં ચલાવવા પડતા બિન આર્થિક ક્ષમતાવાળા રૂટો વધુ હતા. આ VP શાહ સાહેબ આવ્યા એ વખતે એમને A, B, C 3 પ્રકારના રૂટોની ગણતરી કરી. A એટલે આર્થિક રીતે સરભર થતા રૂટો, B એટલે મધ્યમ પ્રકારના, નહીં ખર્ચો નહીં નુકસાનથી ચલાવવાના રૂટો, અને C નંબર એટલે સૌથી નુકસાન કરતાં વધુ નુકસાન કરતા રૂટો. જે આ રૂટો ઉપર ધ્યાન રાખી અને એને જે બદલી એને કોઈ રૂટ સાથે જોડી દેવા અથવા તો કોઈ સુધારા વધારા કરવા એ કોઈએ ધ્યાન ના આપ્યું, એ પણ એક કારણ છે. સાંકડા માર્ગો અને ટ્રાફિકમાં ઘીસતામાં ચાલે એવી મિની બસો લાવ્યા, પણ મિની બસો અવારનવાર ફેલ પડતી હોવાથી એ નુકસાનકારક નીવડી. અને આવા ઓછા માર્ગો, જે ઘીસતાવાળા માર્ગો હોય એના ઉપર બસ ચલાવી હોય તો ઓછા માઇલેજથી ચલાવવી પડે, એને પૂરતા માઇલેજ મળતા નહોતા. એક નુકસાનીનું કારણ છે. માલ સામાન ઉપર વેરા અથવા અન્ય વેરા ઉપર અથવા પગાર ખર્ચ, વધતો જતો પગાર ખર્ચ, આ પણ એક કારણ છે. લાંબા ગાળાના આયોજનોનો અભાવ હતો. લાંબા ગાળાનું આયોજન કે 2-5 વર્ષ પછી અમદાવાદની કેટલી વસ્તી વધશે, અમદાવાદમાં વાહનો કેટલા વધશે, એને હવે શું કરવું જોઈએ એ કોઈએ અંદાજ્યું નહોતું અને કોઈએ કર્યું નહોતું. ટ્રાન્સપોર્ટ એ સેવાનું માધ્યમ હોય, કોર્પોરેશન કે સરકાર દ્વારા સબસિડી મળતી નહોતી, આ પણ એક કારણ છે. સેવાના કારણે તમને કહું તો જુદા જુદા કન્સેશનો, વિદ્યાર્થી કન્સેશનો, અંધજનને કન્સેશનો, અપંગને કન્સેશનો, 60 વર્ષથી ઉપરના માણસોને ફ્રી લઈ જવાના, આવા બધા કારણો હોય તો એ સેવાનું માધ્યમ કહેવાય. એટલે એને સબસિડી જે સરકાર તરફથી કે કોર્પોરેશન તરફથી મળવી જોઈએ એ મળતી નહોતી. સ્પેર પાર્ટના અભાવે બસો બંધ રહેતી હતી. સ્પેર પાર્ટ ના હોય એટલે બસ બંધ, લાઇટના ગોળા ના હોય તો એ બસ બંધ, ઘણી તો સીટો નહોતી, સીટો વગર ગાડીઓ બંધ. આવા સ્પેર પાર્ટના અભાવે ગાડીઓ ઘણી બંધ રહેતી હતી, એ પણ એક નુકસાનનું કારણ છે. તોફાનો, હડતાલો અને રમખાણો, આ ત્રણેય વખતે બસોને બાળી નાખી, બસોના કાચને નુકસાન કરવું, બસોને સીટનું નુકસાન કરવું. એ ઉપરાંત બસ ના ચાલે એટલે આવક પણ બંધ થઈ ગઈ. એટલે આવી રીતે જે અમદાવાદમાં બહુ વધારે રમખાણો બી થયા, તોફાનો થયા, હડતાલો પણ પડી, આ બધામાં નુકસાન થયેલું છે. એ નુકસાન પણ એક આ બસને થોભાવી દેવાનું એક કારણ છે. પ્રથમ અને આખરી ટ્રીપ, પહેલી ટ્રીપ જો શરૂ થાય તો લોકોને શરૂઆતમાં 1960-62 સુધી લોકો બસના સમય સાથે ઘડિયાળ મેળવતા. એવી પરિસ્થિતિ કે બસ આવી છે, બસ ઉપડી એટલે 5 વાગ્યા જ છે. પણ ત્યાર પછી તો બસોની અનિયમિતતા એટલી વધી કે પહેલી ટ્રીપે બંધ થઈ જાય, છેલ્લી ટ્રીપમાં બારોબાર ડ્રાઈવર કંડક્ટર ડેપો ભેગી કરી દે, એ ટ્રીપ પૂરી કરે નહીં. એવું પણ એક કારણનું માનું છું. અકસ્માતોનું પ્રમાણ દિવસે દિવસે વધવા માંડ્યું અને એ અકસ્માતોમાં પ્રાણઘાતક અકસ્માત થાય એનાથી
સંસ્થા ઉપર બહુ જ મોટો આવવા મળ્યો. એનું કારણ એવું હતું કે જે ડ્રાઈવરની જે ભરતી થતી હતી એ ભરતી સીધી ડાયરેક્ટ બહારથી આવતા ડ્રાઈવરો ઉપર થતી હતી. એ પહેલાં શું કરવામાં આવતું હતું, આઈઆઈટી કરીને એક નવું ખાતું ખોલેલું અને એમાં ડ્રાઈવર ઇન્સ્ટ્રક્ટર ડ્રાઈવરો બનાવવા માટે ટ્રેનિંગ આપતા અને ટ્રેનિંગ આપ્યા પછી એના આરટીઓમાં પાસ કરાયા પછી જ એમટીએસમાં નોકરી લેતા. એટલે એ શિસ્તમાં રહેતા, સારી રીતે ડ્રાઇવિંગ કરતા, અકસ્માત ના થાય એવું આયોજન કરતા. એનો અભાવ થઈ ગયો. એક તો એ તકલીફ થઈ ગઈ. એમટીએસના વહીવટમાં પણ તમને એક કહું તો લગભગ 30-35 ડ્રાઈવર કંડક્ટરો જે ખૂબ જ ખરાબ રીતે એમને પકડેલા, એમ કે જેમ કે ચોરી કરતા, બસોની ટ્રીપ કેન્સલ કરતા, કોઈ પાર્ટ્સને નુકસાન કરતા, આવા માણસોને પકડેલા. એવા 30 જેટલા કેસોમાં ટ્રાન્સપોર્ટ મેનેજરે કમીના હુકમો આપ્યા હોવા છતાં એક અધિકારીએ દબાઈ રાખી અને મૂકી રાખેલા. આવા માણસને પકડી અને એના ઉપર રિપોર્ટ કર્યો હોવા છતાં પણ એના પર કોઈ પગલાં લેવાયા નહીં. આ એક પગલું સ્ટાફ ઉપર એટલી અસર કરી ગયું કે આપણા ફલાણા સાહેબ બેઠા છે એટલે આપણને કંઈ તકલીફ પડવાની નથી. રાજકીય રીતે બસોનો ઉપયોગ થતો હતો. એ બસોના પૈસા આપવામાં ઠાગા તૈયાર થતા અને બસો એટલે કોઈ મેળાવડો હોય કે કોઈ હોય તો ત્યાં બસ મોકલવી પડે એટલે રૂટમાંથી કાપીને બસ મોકલવાની એટલે પેસેન્જરોને એટલો બસ મળે નહીં. અને જ્યારે આ જે બસ ત્યાં પ્રસંગ શરૂ થયો હોય ત્યાંથી પૂરી થાય ત્યાં સુધી એ બસોને મૂકી રાખવી પડતી. એટલે આ બસને નુકસાન પણ વધારે થતું. પહેલાં લગભગ 90થી 95 બસો પાર્ટ ટાઈમ ચલાવવામાં આવતી. પાર્ટ ટાઈમ એટલે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 8 સુધીમાં. આ સમય દરમિયાન એ અમદાવાદમાં વધુ ટ્રાફિક આ સમયમાં રહે અને આ સમયમાં બસો ચાલે અને બપોરના 12 થી 4 સમય બંધ રહે. તો એક ડ્રાઈવરને એક કંડક્ટરથી ખાસ ટ્રાફિકના સમયની અંદર આ બસોનો ઉપયોગ કરવામાં આવતો. પણ એ ધીમે ધીમે બિલકુલ બંધ કરીને એક પણ બસ પાર્ટ ટાઈમની ના રહી અને બધી જે બસો છે ફૂલ ટાઈમ સિવાય પાર્ટ ટાઈમ ના રહી. મેડિકલ રીએમ્બર્સમેન્ટ એક એવું કામ આવેલું કે આપણે એમટીએસના ડ્રાઈવર સ્ટાફને મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળતું હતું. તો એમાં જે બિલો રજૂ કરીએ એ બિલોમાં ખોટા બિલો રજૂ કરવા, સુધારા વધારા કરવા અને એવું કરવામાં 2-3 સ્ટાફના ડ્રાઈવર કંડક્ટરમાંથી માણસો અને ચીફ ઓડિટના 3-4 માણસો એકદમ સાથે મળી જઈ ગેરરીતિ જબરજસ્ત ચલાવી અને ઘણા પૈસાનું એમટીએસને નુકસાન કર્યું. એવું ટીબી પ્રકરણ આવ્યું હતું. ટીબી પ્રકરણની અંદર સિવિલ હોસ્પિટલમાંથી સર્ટિફિકેટો કોઈ ભાઈએ ચોરી અને બહારથી આપતા હશે અને એવા લગભગ 70-80 જેટલા ડ્રાઈવર કંડક્ટરોને ટીબીની પ્રકરણની અંદર ખોટી રજાઓ અપાવરાવી, ખોટા ખોરાકીના પૈસા અપાવરાયા અને આવું નુકસાન કર્યું. પણ આ ખાનગીકરણ કરાવ્યું છે તો એ રાજકારણીઓએ કરાવ્યું છે અને રાજકારણીઓએ એમના ફાયદા માટે કરાવ્યું છે એવું હું કહું તો કંઈ ખોટું નથી. જે બસના સંચાલકો આવ્યા ત્યારે ખાનગીકરણવાળા એ બીજા પક્ષ સાથે સંકળાયેલા હતા. હવે આ ખાનગીને તો કેવળ શું પૈસાથી જ મતલબ છે, કિલોમીટર ફરે કે ના ફરે, 1 કિલોમીટર દર્શાવે એટલે 1 કિલોમીટર એને એમટીએસે ભરી આપવા પડે. હવે આવા કિલોમીટર ઉપર કંટ્રોલ રાખવા એક અમિત શાહ નામના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન આવેલા. એ ચેરમેને ખૂબ પ્રયત્ન કર્યો પણ જ્યાં આપ ફાટ્યો હોય ત્યાં થીગડું ક્યાં દેવાય એવી પરિસ્થિતિ હતી. તો એ પણ બિચારા નિષ્ફળ રહ્યા અને સતત એમનો પ્રયત્ન હોવા છતાં પણ એ કશું કરી શક્યા નહીં. અત્યારે હાલની અંદર પરિસ્થિતિ પહેલાં તો એટલું હતું કે ડ્રાઈવર અને બસ એમની હતી. ડ્રાઈવર બસ અને જે ફ્યુઅલ હોય એ એમનું હતું અને કંડક્ટર એમટીએસનો હતો. હવે તો એમને કંડક્ટર પણ એમણે પોતાનું કરી નાખ્યો છે અને એમટીએસની અંદરની પોતાની બસ તો એકય ફરતી નથી, બધી જ પ્રાઇવેટની ફરે છે. તો આ હતી વાત લાંબી સડક ગોળ પૈડાની. હજુ જો લોકોને વાત કરવી હશે તો વાત ચાલુ રહેશે. ફરી મળી આવતા સપ્તાહે. ત્યાં સુધી મને
પંકજ સાધુ રજા આપશો. આવજો.